तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। ભગવાનના ભક્તો ભગવાનના સ્વરૂપનું, સામર્થ્યનું, સ્વભાવનું, ગુણોનું અને મહિમાનું આવી રીતે સ્મરણ કરવા માટે, ચિંતન કરવા માટે કંઈક ને કંઈક નિમિત્તો શોધ્યા કરે. સચ્ચિદાનંદ રૂપાય તો ભગવાનનું સ્વરૂપ છે, સતચિત અને આનંદ સ્વરૂપ છે પરમાત્માનું. વિશ્વોત્પત્ત્યાદિ હેતવે પરમાત્માનું સામર્થ્ય છે. જે સામર્થ્ય છે સમગ્ર સૃષ્ટિનું આવી રીતે સર્જન, પાલન, લય, સૃષ્ટિમાં પ્રવેશ કરવો, સૃષ્ટિનું સંચાલન કરવું, એ ભગવાનનું સામર્થ્ય છે. તાપત્રય વિનાશાય. સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જ્યારે ભક્ત માટે વ્યવહાર ગોચર થાય, ભક્તો પર કૃપા કરે, અનુભવના સ્તરે આવે ત્યારે કેવા હોય તો આ તાપત્રય વિનાશાય, પ્રેમ, કરુણા વગેરે જે સ્વભાવ છે મૂળ, એટલે એને પ્રેમ, કરુણા, દયા, વિશાળતા, મહાનતા વગેરેને સ્વભાવ કીધો છે. સચ્ચિદાનંદને સ્વરૂપ કીધું છે. સ્વરૂપ અને સ્વભાવ એ બેમાં ફરક શું છે? સ્વરૂપ એ હોય જે પારમાર્થિક સત્તામાં હોય, જે સર્વથી અતીત છે, પણ એ જ્યારે ભક્ત માટે વ્યવહાર ગોચર બને, ભક્તના સ્તરે આવે, અનુભવના સ્તરે આવે, ત્યારે એને સ્વભાવ કહેવાય. તો ક્ષીરસાગરમાં સૂતેલા હોય વિષ્ણુ ભગવાન, તો જે અતીત સ્વરૂપ છે, આપણે કોઈ રીતે જગતનો આવી રીતે નીચે ગમે તેટલો ઉત્પાત થતો હોય, ઘણા બધા રાક્ષસોના આ તે બધું ભક્તોને, સાધુઓને હેરાન કરતા હોય, અને એ તો બેઠા બેઠા ઊંઘે જ છે વિષ્ણુ ભગવાન. એમના પેટનું પાણી હલતું નથી. આપણી સમસ્યાઓને સમજે, આપણી પ્રાર્થનાને સાંભળે એવું નથી. સચ્ચિદાનંદ સ્વરૂપ છે એટલે સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. એટલે હું સર્વભૂતોમાં સમાન છું. તો એ પરમાત્માનું સર્વથી અતીત, સર્વમાં સમાન સ્વરૂપ છે. સજ્જનમાં અને દુર્જનમાં બંનેમાં સમાન પરમાત્મા છે, જે સમાન અનુગ્રહ કરે છે. સજ્જનનું સજ્જનપણું પણ એના લીધે છે, દુર્જનની દુર્જનતા પર પણ એ પૂરેપૂરો અનુગ્રહ જ કરે છે. ચોરમાં ચોરી કરવાની કળા રૂપે પરમાત્મા જ છે, પણ એને ખબર નથી કે આ પરમાત્માનું જે કંઈ અનુગ્રહ જે છે, રાવણમાં પણ બળ તો એ જ પરમાત્માનું છે, પણ એ તમસ ગુણની ઉપાધિને લીધે વિકૃત થઈ જાય છે, રાગ અને દ્વેષને લીધે વિકૃત થઈ જાય છે. તો સચ્ચિદાનંદ સ્વરૂપ જ્યારે ભક્તને પક્ષપાતી બને, ભક્તનું કાર્ય સિદ્ધ કરે ને, એને સ્વભાવ કહેવાય છે પરમાત્માનો. પરમાત્માનો સ્વભાવ કેવો છે? પ્રેમ, કરુણા, અનંત કલ્યાણ ગુણગણૈક નિલય વગેરે જે કીધું છે ને સ્વભાવ છે. અનંત કલ્યાણ ગુણ સ્વરૂપ મધુરાધિપતે અખિલમ મધુરમ. તો માધુર્ય, સૌંદર્ય, સૌશીલ્ય, સૌહાર્દ વગેરે જે બધા ગુણો છે ભક્તિ સિદ્ધાંતમાં, એ સ્વભાવ છે. એટલે જ્યારે દેવો છે, ગાય, પૃથ્વી જે છે, ગાય વગેરે બનીને ભગવાનને ત્રાહિમામ પાહિમામ વગેરે પોકારે, તો અસુરોથી આ ભાર ઓછો કરવા માટે ભગવાન રામ, કૃષ્ણ વગેરે રૂપે અવતાર લે ને. એટલે અવતાર લે ત્યારે શું થાય? આપણા પક્ષે રહીને કંઈક કરે. આપણને એવા ભગવાન જોઈએ છે. આપણને કેવા ભગવાન જોઈએ? નિષ્પક્ષ ભગવાન, સમાન, જે સમ હોય, સમાન હોય એવા ભગવાન નથી જોઈતા. આપણે તો આપણા પક્ષે આપણું કાર્ય સિદ્ધ કરે, આપણા વતી લડે,
આપણી સમસ્યાઓને સમજે, આપણી સમસ્યાઓ ના ઉદ્ધાર કરે આપણો એમાંથી, અને એના માટે આપણી પ્રાર્થનાને સાંભળે. બેઠા બેઠા ઊંઘતા હોય એવા ભગવાન ના જોઈએ આપણને તો હસતા ખેલતા કૂદતા વૃંદાવનમાં લીલા કરતા વગેરે ભગવાન જોઈએ. એ ક્યારે એ જ એને સ્વભાવ છે. એટલે અવતરણ જે છે એટલે નિષ્પક્ષ ભગવાનને પક્ષપાતી બનાવનારા આ ભક્તિ દેવી છે. એટલે પરમાત્માનું સ્વરૂપ નિષ્પક્ષ છે, સમાન છે, સર્વ પ્રતિ સમાન છે, પરંતુ એને ભક્તના પક્ષે રહીને કાર્યાન્વિત કરે છે ભક્તિ દેવી. એટલે ભક્તિ નિષ્પક્ષ ભગવાનને ભક્ત પક્ષપાતી બનાવે છે. ભક્તના સ્તરે રહીને ભગવાન આવી રીતે કાર્ય સિદ્ધ કરે, ભક્તનો ઉદ્ધાર કરે વગેરે. તો આ ભક્તિ નું આધિક્ય અધિક માસમાં હોય છે. આપણા હૃદયમાં ભક્તિ એટલે શું ઘણો આપણે ગયા વખતે વિચાર કર્યો. ઘણી બધી આચાર્યોએ જુદા જુદા અર્થ પણ કીધા છે. ભાગો ભક્તિ એટલે કે ઈશ્વર અને ઈશ્વરની માયા વગેરે. આપણે જે જગત અને પરમાત્મા એનો વિભાગ કરીને સમજીએ. અને જગતની માયા એટલે કે પરમાત્માની માયા એટલે જે કંઈ પણ આ ઉપાધિ વિષયો વગેરે જે છે એને પ્રારબ્ધ પ્રમાણે જ આવે છે દરેકના જીવનમાં. એટલે આપણે શ્રેય સ્વરૂપ પરમાત્માનું જ વરણ કરીએ. રસનમ ભજનમ નામ રસનમ એટલે કે રસ આપણે માણીએ. ગોવિંદ દામોદર માધવેથી ભગવાનનું નામ બોલતા બોલતા આપણે એ ભગવાનના નામનો જે રસ છે એ પણ માણીએ. ઘણા સુંદર અર્થ કર્યા. એક આપણા વૈદિક ધર્મમાં ગઈ વખતે થોડીક છેલ્લે વાત કરી હતી આપણે કે ભગવાન બીજા બધા સંપ્રદાયમાં એક જ ભગવાન હોય, એક જ ગુરુ હોય, એક જ સાધના હોય, એટલે કોઈ ગૂંચવાડો ના થાય. પરંતુ આપણા વૈદિક સનાતન ધર્મમાં ભગવાન અનેક છે, ભગવાનની પ્રાપ્તિના ઉપાયો સાધનો અનેક છે. કેટલી બધી સાધનાઓ છે. ઘણા જપ કરતા હોય, ઘણા તપ કરતા હોય, ઘણા વ્રત વગેરે લઈને અનુષ્ઠાન કરતા હોય, ઘણા યોગ સાધનાઓ કરતા હોય, ઘણા મૌન રહેતા હોય. જો અમાસ પૂનમ વગેરે ઘણા વડીલો હોય, વાણીનું મૌન એ ગીરા એટલે કે વાણીનું મૌન બહુ જ અગત્યની વસ્તુ છે. કે આપણે એકલા રહીએ પોતાની જોડે, એના માટે મૌન છે. એટલે મૌન અનેક બધા કર્મો છે, અનેક ઉપાસનાઓ છે, અનેક દેવતાઓ છે. આટલું બધું વૈવિધ્ય છે આપણા સનાતન વૈદિક ધર્મમાં. ઉપદેશનું પણ વૈવિધ્ય છે. એટલે ભગવાનનું સ્વરૂપ કેટલું બધું આપણા ગ્રંથોમાં સગુણ સાકાર રૂપે વર્ણન આવે છે. અને કેટલુંય વર્ણન એવું છે જે કૃષ્ણ પરમાત્મા એ સર્વાંતર્યામી છે, નિર્ગુણ નિર્વિશેષ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આવું પણ વર્ણન આવે છે. એટલે ભગવાન ખરેખર સગુણ છે, સાકાર છે, કે પછી નિર્ગુણ નિર્વિશેષ નિરાકાર છે? ભગવાન આપણા જીવનમાં આ જગતમાં વ્યાપ્ત છે કે બસ જગતથી અતીત છે? આવું પણ એક ગૂંચવાડો થાય. અને બીજું આટલા બધા દેવોનું પણ, એટલે દેવતાઓ આપણા બધા જે કૃષ્ણ છે, આપણે સોમવારે શંકર ભગવાનની આરાધના કરીએ, મંગળવારે હનુમાનજી, ગણપતિ દાદા, આટલા બધા દેવતાઓ હોય. એટલે વાર પ્રમાણે પણ આપણે બધા દેવતાઓ, એટલે ભાઈ કોઈ નારાજ ના થાય વગેરે, બધાની કૃપા અનુગ્રહ વગેરે આપણા ઉપર બની રહે એટલા માટે દેવો દેવતાઓ આપણા ઈશ્વર વગેરે જે છે એનું પણ. એટલે પછી ઘણી વખત જે દેવતાના ભક્ત હોય, જેમાં જેની શ્રદ્ધા વધારે હોય એનો વાંધો નહીં, પણ બીજા દેવતાના ભક્તોનો એ દ્વેષ કરે કે ના અમારા ભગવાન મહાન, અમારા ભગવાન સૌથી શક્તિશાળી, અમારા ભગવાન સૌથી વધારે મહાન છે વગેરે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. જેમ જેમ સંપ્રદાયો જેમ જેમ નવા આવતા જાય ને એ લોકોના ભગવાન સૌથી વધારે શક્તિશાળી હોય. આવી રીતે એટલે હંમેશા આપણા ગુરુ મહારાજ વગેરે જે હોય ને, જે વેદાંત શાસ્ત્રને પકડી રાખે કે આપણા સનાતન દેવતાઓના જ મંદિરો અને એના જ આ પૂજા દેવ સેવા વગેરે હોવી જોઈએ. એટલે એ ખાસ સૌથી વધારે અગત્યનું પાસું છે. સંપ્રદાયનું વૈવિધ્ય ભલે હોય પણ આપણે પૂજા, આપણા જીવનમાં આરાધના તો સનાતન જે દેવતાઓ રામકૃષ્ણ વગેરે જે છે, શંકર ભગવાન, એની જ કરવાની છે. નવા દેવતાઓ વગેરે એનું આ સર્જન વગેરે નથી કરવાનું. કે આ ગૂંચવાડા છે અને એને ઘણા લોકો આ આસ્તિકોની
અથવા તો વૈદિક ધર્મની નબળાઈ કહે છે. પણ હકીકતમાં એવું નથી. આ વૈવિધ્ય હોવું, દેવતાઓનું વૈવિધ્ય, સાધનાનું વૈવિધ્ય, જે કંઈ ઉપાયો છે એ બધાનું વૈવિધ્ય હોવું એ હકીકતમાં આપણા સ્તરે એક મહત્ત્વનું પાસું છે. કારણ કે આપણા શાસ્ત્રમાં જ આપણું જ એક આ સનાતન વૈદિક ધર્મ છે, જેમાં અધિકાર ભેદે ઉપદેશ આપવામાં આવેલો છે. એ ન સમજવાને લીધે જ બધા ગૂંચવાડા છે. પહેલાંના જમાનામાં કેવું હતું, ગુરુ પાસે રહીને ગુરુ જે પ્રમાણે ભણાવે એ પ્રમાણે આપણા કાગળ કે ગ્રંથો રૂપે આપણી પાસે શાસ્ત્રો નહોતા. દરેકે દરેક શાસ્ત્ર છે કર્ણ પરંપરા, એને શ્રુતિ કહેવાય છે. શ્રુતિ એટલે શું? શ્રુયતે કેવલમ, જે માત્ર સાંભળવામાં આવે છે. એટલે ગુરુના સાનિધ્યમાં રહીને શિષ્યો વગેરે જે છે, ભક્તો શિષ્યો, એ બધું શ્રવણ કરતા હતા અને વિદ્યા હૃદયમાં ધારણ કરતા હતા. જેમ જેમ આ ગ્રંથો રૂપે આપણી પાસે શાસ્ત્રો આવી ગયા ને, એમાં હવે વાંચી લઈશું ભગવદ્ ગીતા, ભાગવત, અમે બધું ઘરે વાંચી લઈશું એમ. એટલે કોઈક મહાત્માઓના સાનિધ્યમાં રહીને, ગુરુ સ્થાનમાં રહીને શાસ્ત્રો ભણવાનો જે છે ને, એનું મહત્તા, એ મહાત્મ્ય, કે કંઈક સમર્પણ રહેલું છે, ગુરુજીનું સાનિધ્ય હોય વગેરે, તો એ મહાત્માઓ મહત્સંગ કહેવામાં આવેલો છે. કે જાતે ને જાતે ગ્રંથો ભણી લેવાથી શાસ્ત્રોનું રહસ્ય હૃદયસ્થ થતું નથી. એટલે પહેલાં તો કેવું હતું કે આચાર્ય પરંપરા જે હોય, આચાર્ય પાસે જઈએ, આચાર્ય સેવા, ગુરુ સેવા વગેરે જે અત્યારે બધી થઈ રહી છે, કે ગુરુ સેવાનું મહત્ત્વ, સેવા દ્વારા આ સમર્પણનો ભાવ વગેરે હૃદયમાં હોય ને, ત્યારે વિદ્યા હૃદયસ્થ થતી હતી. કે પહેલાંના જમાનામાં આવા કાગળ કે ગ્રંથો રૂપે કોઈ શાસ્ત્રો હતા જ નહીં. અને પહેલાંના જમાનાની કેવી મેધાશક્તિ બધા લોકોની હતી કે બધા આ શાસ્ત્રોથી માંડીને બધી જ વસ્તુઓ હૃદયમાં ધારણ થઈ જતી હતી. હૃદયમાં ધારણ ક્યારે થાય વિદ્યા? જ્યારે વિદ્યા માટે સમર્પણનો ભાવ હોય ને, ત્યારે એ ધારણ થાય. સમર્પણનો ભાવ ક્યારે હોય? જ્યારે વિદ્યા ગ્રહણ કરવા માટે કંઈક આપણે જતું કર્યું હોય, આપણી અનુકૂળતાઓને જતી કરી હોય, કંઈક આપણે કશીક આપણા આગ્રહોનો ભોગ આપ્યો હોય વગેરે. એટલે એ બધી વસ્તુઓ કંઈક જતું કરવાની ભાવના થાય, વિદ્યાનું મૂલ્ય જાગે આપણા હૃદયમાં, ત્યારે વિદ્યા ધારણ થાય છે હૃદયમાં. એટલે અધિકાર ભેદે શાસ્ત્રમાં ઉપદેશ આપવામાં આવેલો છે. આપણે ગઈ વખતે એક નાનું ઉદાહરણ જોયું હતું સૌથી છેલ્લે, કે ગુરુ મહારાજ પાસે આવી રીતે 5 જણ આવે કે જીવનનું કલ્યાણ કરવું છે ગુરુજી, બસ હવે મહાત્મા મળી ગયા છે જીવનમાં, હવે મારા જીવનનું કલ્યાણ કરવું છે. એટલે ગુરુજી કહે કે જો ભાઈ, તારે છે ને આવી રીતે પ્રાથમિક શાળામાં ભણવાનું. બીજો કોક હતો, એને કીધું તારે કોલેજમાં ભણવા જવાનું. ત્રીજો એક હતો, એને કીધું તારે નોકરી કરવાની. ચોથો હતો, એને કીધું તારે ધંધો કરવાનો. પાંચમો હતો, એને કીધું તારે ખાલી નામ સ્મરણ કરવાનું. એટલે તો ગુરુજી જો એટલે કે કેવો જુદો જુદો જ ઉપદેશ આપ્યો ને બધાને જુદા જુદા સાધનો કીધા, જુદા જુદા ઉપાયો કીધા. 5 જણને કરવું જ શું? કે મારા જીવનનું કલ્યાણ કરવું છે. કલ્યાણકામી મનુષ્યો, કલ્યાણકામી ભક્તો ગુરુ મહારાજ પાસે આવે, અને ગુરુ મહારાજે આવું થાય, બધાને એક જ પ્રકારનો ઉપદેશ ના આપવો જોઈએ. કલ્યાણ તો એક જ હોય ને, કલ્યાણ બધાનું જુદું જુદું થોડું થવાનું છે ના. પણ કલ્યાણનો ઉપાય કેમ જુદો જુદો કીધો? એટલે પણ એક હજી 10 વર્ષનો જ છે અને એક 70 વર્ષનો છે. એને કીધું ભાઈ તું નામ સ્મરણ કર. 10 વર્ષનો હતો, એને પ્રાથમિક શાળામાં જવાનું કીધું, કોકને કોલેજમાં જવાનું કીધું, કોકને PhD કરવાની કીધી. અધિકાર ભેદે ગુરુ મહારાજે ઉપદેશ આપેલો છે. એટલે દૂરથી જે જોઈએ ઉપર છેલ્લી દ્રષ્ટિએ એવું લાગે કે આ ઉપદેશ બધાને કલ્યાણ માટેનો જુદો જુદો આપ્યો. એટલે પણ જુદો જુદો આપ્યો છે કારણ કે કોણ ક્યાં ઊભું છે એ મહત્વનું છે, કયું સ્થાન ક્યાં છે. એટલે આપણા શાસ્ત્રમાં આચાર્યોએ અધિકાર ભેદે ઉપદેશ આપેલો છે. એટલે દરેકે દરેક આટલી બધી સાધનાઓ, કોઈકને જપ, કોઈકને તપ, કોઈકને ધ્યાન વગેરે, ઘણા બધા ભગવદ્ ગીતામાં પણ યજ્ઞ, જ્ઞાન અને યજ્ઞ, ઘણાને વેદાંત વિચાર કરવાનું કીધું. કારણ કે પરિપક્વતા જુદી જુદી છે, માટે પણ આ બધાનું ભૌતિક સ્તર પણ જુદું જુદું છે, બૌદ્ધિક સ્તર જુદું જુદું છે. માટે સાધનોનું વૈવિધ્ય છે. કલ્યાણના અનેક સાધનો
આપણા શાસ્ત્રોએ ઉપદેશેલા છે. બીજું ઘણીવાર એવું હોય અર્થવાદ, એટલે શાસ્ત્રમાં ક્યાંક કંઈક કે આ પાઠ કરો અને વૈકુંઠમાં વગેરે, જે આને અર્થવાદ કહેવાય. શું છે? શ્લોકત્રયમિદમ પુણ્યમ લોકત્રય વિભૂષણમ પ્રાતઃકાલે પઠે, એ શિવલોકમાં જશે, પ્રાતઃકાળે આ શિવજીનું જે આવી રીતે સ્મરણ કરે છે. આ બધી જ વસ્તુઓ, ફળનું કથન જ્યાં જ્યાં થયેલું હોય ને, એ પણ અર્થવાદ કહેવામાં આવે છે. એટલે શું કે નાનું બાળક હોય, વધારે રમતું હોય, પરીક્ષા નજીક આવે તો ત્યારે એને ભણવામાં રુચિ જાગે, એ જાતે ભણવા બેસે, એવું કંઈક કરવું પડે. આપણે બળજબરીથી હાથ પકડીને એને ખુરશી પર બેસાડીએ ને તો એનું મન જો રમતમાં હોય તો એ ભણી નથી શકવાનું. એને ભણવાનું મૂલ્ય જાગે એના માટે શું કરવું પડે? અર્થવાદ કરવો પડે. જો તું ભણીશ, સારા માર્ક લાવીશ તો આવી રીતે ગાડી ફેરવીશ, અને જો તું નહીં ભણે, આવી રીતે એક્ઝામમાં ઓછા માર્ક આવશે તો આવી રીતે આ મજૂરો જે મજૂરી કરે છે બધી, આટલી ગરમીમાં આવી રીતે લારી ખેંચવી પડશે. તો આ રીતે બાળકમાં શું, આને અર્થવાદ કહેવાય. એટલે અર્થવાદ દ્વારા પણ આપણા શાસ્ત્રોએ અનેક સાધનોના વખાણ કર્યા છે, સ્તુતિ કરી છે. સોમવારે શિવ મહિમ્ન સ્તોત્રનું પારાયણ કરે, એના ઉપર શિવજી બહુ પ્રસન્ન થઈ જાય છે. આવું કહે એટલે શું? એ માણસ આખો દાડો જે કોઈ દિવસ ભણે નહીં, કંઈ કરે નહીં, ભગવાનનું નામ ના લે, એને આવું કહે તો એટલીસ્ટ સોમવારે તો એ કરશે. વર્ષમાં એક વાર પણ જે મહાશિવરાત્રિનો જે રુદ્રાભિષેક કરે છે અને ઓમ નમઃ શિવાય માત્ર બોલે, એના ઉપર શિવજી પ્રસન્ન થઈ જાય છે. આવું કંઈક કહે, આને અર્થવાદ કહેવાય. એટલે આવું કહે એટલે આપણને એક જ વાર ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર બોલવાથી જીવનનું કલ્યાણ થઈ જાય? ના, જે રખડી જ ખાતો હોય એને એટલીસ્ટ મહાશિવરાત્રિના દિવસે એક વાર તો ઓમ નમઃ શિવાય બોલશે. આજે આ દક્ષ પ્રજાપતિનું ઉદાહરણ છે. આખી જિંદગી શિવદ્વેષ કર્યો, શંકર ભગવાનનો મહાન દ્વેષ કર્યો, છતાં પણ છેલ્લે જ્યારે શંકર ભગવાન જે એનો યજ્ઞ વગેરે ધ્વંસ થયો ત્યારે પ્રગટ થયા ને ત્યારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય 5 કંઈક અમુક વખત બોલ્યા, કારણ કે કોઈનાથી રક્ષણ ન થઈ શક્યું પોતાનું. અને ત્યારે શરણાગતિ હૃદયમાં જન્મે છે અને શિવજીનું નામ બોલે છે અને જીવનનું કલ્યાણ કરી લે છે. એટલે કે એક વાર પણ આવું કરે, અને અર્થવાદ કહેવાય. એટલે જે લોકો આવી રીતે ભગવાન નામ સ્મરણ વગેરેમાં પ્રેરાતા જાતે ના હોય, એને આ રીતે પ્રેરવા માટે, જેથી ધીમે ધીમે એને રસ વગેરે જાગે. એટલે શાસ્ત્રો પ્રસંગને અનુરૂપ દેવતાઓના કે સાધનોના વખાણ કરે છે. એટલે આના કરતાં આ દેવતા વધારે શક્તિશાળી કે આ સાધન વધારે શક્તિશાળી એવું નથી. આપણે જે કંઈ પણ જપ તપ ધ્યાન વગેરે કરતા હોઈએ, દેવ સેવા, એ સાધનમાં કયું ઉત્કૃષ્ટ ને એવું નથી. આપણા માટે શું કલ્યાણકારક છે એ જ મહત્વનું છે. કોઈ ગૂંચળવાડા વગેરેમાં આપણે પડવાની જરૂર નથી. મૂળભૂત રીતે આસ્તિકો, આપણે આસ્તિક છીએ એટલે શું કે ભગવાનમાં શ્રદ્ધાવાળા છે. શ્રદ્ધા, સત્યને ધારણ કરે ને એને આસ્તિક કહેવાય. આસ્તિક એટલે શું? જેનામાં શ્રદ્ધા છે. શાસ્ત્રમાં શ્રદ્ધા છે, ઈશ્વરમાં શ્રદ્ધા છે, આચાર્યોમાં શ્રદ્ધા છે. તો શ્રદ્ધા એટલે ધારણ કરવાનું, સતનું શ્રત થયું છે. સત્યને ધારણ કરે જે હૃદયમાં, એને આસ્તિક કહેવાય, શ્રદ્ધાવાળો હોય. તો એ શ્રદ્ધા જે છે ને એ આપણા પક્ષે બહુ મોટું બળ છે. એટલે શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો શાસ્ત્ર કહે એ પ્રમાણે આપણા હૃદયમાં ભક્તિ વગેરે જન્મે છે. તો ભક્તિનો જે અર્થ ઘણા વિચાર કર્યા આપણે. તો ગર્ગાચાર્યજી કોણ હતા? નામકરણ ભગવાનનું એમણે જ કર્યું. એટલે શ્રીમદ ભાગવતમાં જે લખેલું ન હોય પણ પ્રસંગો બાળ લીલાઓના બહુ જ સુંદર ગર્ગ સંહિતામાંથી મળે છે. ગર્ગાચાર્યજી આમ કે નંદ બાબા અને યશોદામાં વગેરે જે છે 9 કરોડ જેટલી ગાયો હતી એમની પાસે. એકલા વ્રજમાં ખાલી નંદ બાબા પાસે 9 કરોડ ગાયો હતી. તો આવું બધું બાળ લીલાઓ અને બધું વ્રજનું ને બધું સુંદર વર્ણન ત્યાં ગર્ગ સંહિતામાં છે. તો ગર્ગાચાર્યજી છે એ કહે છે ભક્તિનું શું લક્ષણ છે. તો ભક્તિને આપણા હૃદયમાં ધીમે ધીમે પરિપક્વ થાય તો એ કેવા સ્વરૂપે હોય તો એ સમજાવતા કહે છે કે ભક્તિના બે પ્રકારના 2 તબક્કા છે. એક વૈધિ ભક્તિ
અને બીજી છે રાગાનુગા ભક્તિ. વૈધિ ભક્તિ એટલે શું? તો શાસ્ત્ર અનુસાર અત્યારે સવારે આપણે જે દેવ સેવા વગેરે કરીએ છીએ ને, શાસ્ત્રમાં આ રીતે કીધી છે. ભાઈ પહેલાં ધ્યાન થાય, પાદ્યમ, અર્ઘ્યમ વગેરે જે ઉપચારો આપણે સહિત દેવ સેવા કરીએ છીએ ને, એ બધી વૈધિ ભક્તિ છે. અધિક મહિનો છે તો ચલો આટલું આપણે સહસ્રનામ અર્ચના વગેરે કરીએ છીએ, દર સોમવારે આ કરીએ, દર મંગળવારે આ કરીએ. કેવું આચાર્યો અને શાસ્ત્રો દ્વારા આપણા કલ્યાણ માટે જેનું વિધાન થયું છે એને વૈધિ એટલે વિધાન કરાયેલી. તો શાસ્ત્રાનુસારી વિધાનથી થતી ભક્તિ. તો પૂજાદિશુ અનુરાગ. તો પૂજા વગેરે જે છે શાસ્ત્ર દ્વારા જે આપણે દેવ સેવા, દેવ આરાધના કરી રહ્યા છીએ એમાં અનુરાગ જન્મે. અનુરાગ એટલે પ્રેમ. તો અનુરાગ, અનુ એટલે પશ્ચાત. તો રાગ શબ્દ જે છે આપણને વધારે ને વધારે પ્રેમ જન્મે. પ્રેમ એકવાર જેમ પાણી જોઈને પાણી વધે એવું કહેવામાં આવે છે. સમુદ્રમાં વરસાદ વધારે વરસે તો પાણી જોઈને પાણી વધે, તો એમ પ્રેમ જોઈને પ્રેમ વધે. એને અનુરાગ કહેવાય. એટલે કે પાછળથી જન્મેલો રાગ એને અનુરાગ કહેવાય. અનુ એટલે પશ્ચાત, પાછળથી. તો પાછળથી જન્મેલો રાગ એને અનુરાગ કહેવાય. તો સુખાનુશાયી રાગ એટલે અનુરાગની વ્યાખ્યા આ રીતે કરેલી છે. પહેલાં આપણને સુખ થાય, કંઈક દેવ સેવા, ભગવાનના જપ કરીએ, શ્રી કૃષ્ણ શરણમમાં, તો સુખાનુભવ થાય. કંઈક આપણને આપણા ઈષ્ટ દેવતાનું સ્મરણ, કેમ કે આપણને જેમાં આકર્ષણ, પ્રેમ વગેરે હોય એના કોઈક વખાણ કરે, સ્તુતિ કરે, એનો કંઈક મહિમા ગાય તો કેવું આપણને વધારે ગમે. તો એવી રીતે પહેલાં સુખ થાય અને પછી વધારે ને વધારે રાગ થાય. રાગ થાય એમ સુખ થાય, સુખ થાય એમ રાગ થાય. એટલે એને અનુરાગ કહેવાય. તો સાત્વિકતા એટલે જેમ જેમ પૂજામાં રાગ વધે એમ એમ સુખ થાય. અને સુખ ત્યારે આવે જ્યારે આપણું હૃદય સાત્વિક હોય. તો સુખ છે, સાત્વિકતા છે. સાત્વિકતાથી સુખ જન્મે, સુખથી રાગ જન્મે. તો જેમ આપણા અને રાગ પાછું બધી હૃદયની જે કંઈ નિર્મળ પાપના બધા જે પ્રતિબંધો હોય ને એ દૂર કરતો જાય. તો ભગવાન માટે પ્રેમ કઈ રીતે જન્મે આપણને? ભગવાન માટે આદર છે, પ્રેમ છે, આપણે નમસ્કાર કરીએ છીએ. જો ગુરુ મહારાજ હોય તો ગુરુ મહારાજને આપણે, જો આપણા બાળક, આપણે તો આમાંથી ઘણા બધાએ સાક્ષાત સેવા વગેરે કરી હોય એટલે એમનો મહિમા ખબર હોય. પણ જેને મહિમા ખબર નથી ગુરુ મહારાજનો, એ બહુ તો પગે લાગે, નમસ્કાર કરે, બધું કરે, પણ જે હૃદયમાં ભાવ છે એ કઈ રીતે ગુરુ મહારાજ માટે જન્મે? તો ગુરુ મહારાજનો મહિમા ખબર હોય ને ત્યારે એ પ્રેમ જન્મે. મહિમા ખબર ના હોય ને ત્યાં સુધી વૈધિ ભક્તિ થતી હોય. હા ભાઈ, મમ્મી પપ્પાએ કીધું છે ગુરુ મહારાજને આવી રીતે પગે લાગીને પછી નોકરીએ જવાનું, પણ મહિમા ખબર હોય તો પછી એ મહિમા જે છે ને આપોઆપ અનુરાગમાં પરિણમે અને અનુરાગ દ્વારા થતું હોય બધું. એટલે શરૂઆતમાં ભક્તિ વૈધિ ભક્તિ હોય. આપણા વડીલોએ કીધું છે કે રોજ સવારે આવી રીતે સ્નાન વગેરે કરીને, દેવ સેવા કરીને પછી જ આપણે કંઈક અન્ન વગેરે ગ્રહણ કરવું જોઈએ. પહેલાં નાના હોઈએ ત્યારે એવું લાગે વિષ્ણુ સહસ્રનામ ના કરીએ ને ત્યાં સુધી કંઈ ના મળે. ઘણી વાતો સાંભળી છે ગુરુ મહારાજ શું એવું જ હતું ને, કંઈક અમુક પ્રાર્થના સવારની હોય પછી જ મોંમાં આપણે કંઈક અન્નનો દાણો વગેરે મૂકીએ. એટલે આ બધી જો નાના હોઈએ ત્યારે બહુ અઘરું લાગે, પણ અત્યારે ખબર પડે કે એનું શું મહત્ત્વ હતું. એટલે શરૂઆતમાં ભક્તિ વૈધિ ભક્તિ હોય, કોઈક કહે ને એટલે આપણને થાય. પૂજા વગેરે પણ શરૂઆતમાં વૈધિ ભક્તિ હોય અને પછી રાગાનુગા ભક્તિ હોય. રાગ વડે થાય. નવા લગ્ન થયા હોય ત્યારે પતિ ઓફિસેથી આવે, પત્ની ચા વગેરે બનાવે અને આમ ધરે. જો નવા લગ્ન હોય ને ત્યારે એવું હોય કે પતિ મારાથી નારાજ ના થાય, પતિ મારાથી આવી રીતે બધી પ્રસન્ન તો છે ને વગેરે. એટલે પત્ની પણ એ રીતે કંઈક એ બતાવે, પોતાનો પ્રેમ બતાવે છે કે કંઈક સમર્પણ કરે છે વગેરે, કંઈક બતાવે છે. અને પતિ પણ એવી રીતે કંઈક બહાર લઈ જાય વગેરે, જે કંઈ પણ હોય. એટલે શરૂઆતમાં નવા લગ્ન હોય ને તો બધું આપણે બતાવવું પડે પ્રેમ. તો આપણે જે દેવ સેવા વગેરે કરીએ છીએ ને એને વૈધિ ભક્તિ. શરૂઆતમાં આપણે પૂજા વગેરે દ્વારા ભગવાન પ્રસન્ન, નારાજ ના થઈ જાય વગેરે, આપણે જાણે કે ધ્યાન રાખવું પડે. જો પિતા જ્યારે ઘરડા થાય અને પુત્ર સેવા કરતો હોય
એટલે પુત્ર ઘરડા ઘણા થઈ ગયા હોય માતા પિતા, અને પુત્રને એવું હોય કે આ બધું આપણું નામ લખીને જાય એટલે આપણને બધું મળે, એટલે આપણે ચલો દાદા પાણી જોઈએ છે વગેરે આમ તેમ દાડામાં 10 વાર પૂછીએ. જેમ જેમ સમય નજીક આવે ને એમ વધારે ને વધારે આપણે સેવા કરીએ. અને પછી જેને ખબર, જે પુત્ર આવી રીતે એને બતાવવું પડે કે મને જો હું પ્રેમ કરું છું મારા માતા પિતા વગેરેને, અને પછી એ પ્રેમ એ જે પુત્રને એવી ખબર પડી ગઈ છે કોઈ એકનો એક છું, હું ગમે તેટલો મારા લક્ષણ ખરાબ હશે ને તો એ પિતા બધું મને જ આપીને જવાના છે. આવું જેને ખબર હોય એને ચિંતા થાય કે આ મારાથી નારાજ નહીં થાય ને વગેરે. એટલે ખબર એટલે કે ભગવાન નારાજ થયો મારાથી પ્રસન્ન છે કે નહીં. એટલે જ્યાં સુધી આમ એવું થાય કે ભગવાન નારાજ નથી ને પ્રસન્ન નથી ને ત્યાં સુધી વૈધિ ભક્તિ હોય. નવા નવા લગ્ન હોય ત્યારે કેવું આપણે કંઈક બતાવવું પડે. તો એવી રીતે ભગવાનને પણ જે કંઈ દેવ સેવાથી માંડીને આપણે આરાધના કરીએ છીએ, આ જપ કરીએ છીએ, આ વગેરે કરીએ છીએ, તો એ શરૂઆતમાં વૈધિ ભક્તિ સ્વરૂપે હોય. અને પછી ઈશ્વર નારાજ થાય એવું સંભવ જ નથી. એમ આપણે ઈશ્વરના મહિમાને સમજવાનો પ્રયત્ન કરીએ, આખા જગતનો નાથ છે, એ નારાજ થાય એવી કોઈ સંભાવના જ નથી. જો પિતા વગેરે નારાજ થાય પણ શેના માટે એવું હોય? ભગવાન નારાજ કેમ ના થાય? આપણા ગમે તેવો ભક્ત હોય, પૂજા ના કરતો હોય વગેરે જે કંઈ પણ હોય, તો ભગવાન નારાજ કેમ ના થાય? કારણ કે ભગવાન પૂર્ણ છે, નિષ્કામ છે, એને આની પાસેથી કંઈ જોઈતું નથી. બિંબને પ્રતિબિંબ પાસેથી શું જોઈએ? એટલે વીજળીએ આ એસી પંખો વગેરે લાઇટ વગેરે જે છે એની પાસેથી શું કામના છે, શું ઈચ્છા છે? એ બરોબર કામ કરવું જોઈએ એવી પણ વીજળીને કંઈ અપેક્ષા છે ખરી? એટલે પરમાત્મા કોઈ દિવસ આપણા ભક્તિ નારાજ થાય ને એવું બધું હોય જ નહીં કોઈ દિવસ. પણ એક સમજાય ક્યારે? જ્યારે આ વૈધિ ભક્તિમાંથી રાગાનુગા ભક્તિ થાય ને ત્યારે એવું સમજાય કે ખરેખર પરમાત્મા નારાજ થાય એવી કોઈ સંભાવના જ નથી. પુત્રને એવું જ હોય કે હું એકનો એક છું, મને જ બધું આપવાના છે, એટલે મારે કંઈ સેવા અને પાણી, ચા પાણી વગેરે બધું કરવું પડે. એ કરવું પડે એવું નથી હોતું ત્યાં. એટલે પરમાત્માને મારો પ્રેમ પહોંચે છે કે નહીં, મારું સમર્પણ પરમાત્મા નોંધ લે છે કે નહીં, એટલે જે હૃદયમાં બેઠીને જ નોંધ લેતો હોય એને આવી રીતે બતાવું, છતાં પણ વૈધિ ભક્તિ હોય ને ત્યાં સુધી આ કરવા ન મમ, આનાથી ઈશ્વર પ્રસન્ન થાવ, ન મમ વગેરે બધું જ કરવું પડે. એટલે શરૂઆતમાં ભક્તિ જ્યારે પ્રથમ તબક્કામાં હોય ત્યારે શાસ્ત્રાનુસારી વિધાનથી થતી ભક્તિ હોય છે. આપણા શાસ્ત્રો અને આચાર્યોએ એટલે શરૂઆતમાં અનુશાસન હોય. જ્યાં સુધી આપણા અનુશાસનમાં હોઈએ ને ત્યાં સુધી વૈધિ ભક્તિ હોય. જો અનુશાસન એટલે શું? ઘણીવાર આશ્રમમાં બાળ શિબિરને બધા હોય, નાના નાના બાળકો પ્રાથમિક ને માધ્યમિક વગેરે જે હોય એ કંઈક આવી રીતે કોઈક કેમ્પમાં આવે ત્યારે કેવું 2 દિવસનો કે એવો કેમ્પ હોય, શિબિર હોય. ઘણી બધી જગ્યાએ બાળકોના બધા વેકેશનમાં બધા કેમ્પ થતા હોય, તો બાળકો ત્યાં આવી રીતે જુદા જુદા શ્લોકો શીખે. રામાયણ મહાભારત ઉપર ક્વિઝ હોય ને ઘણી બધી રમતો હોય ને બધું જ હોય. સાત્વિક મનોરંજન પણ નાના બાળકોને મળી રહે એવું ઘણી વ્યવસ્થા થતી હોય છે. તો એ વખતે બાળકોની શિબિરમાં એવું હોય કે જેને જ્યારે ઉઠવું હોય ને ત્યારે ઉઠજો. એટલે બાળકોની શિબિરમાં એવું કહેવાય જેને જ્યારે ઉઠવું હોય ને ત્યારે ઉઠવાની છૂટ છે. એટલે સ્વતંત્રતા બાળકોને પચે એટલા પરિપક્વ બન્યા હોય ને તો વાંધો નહીં. અહીં કહેવું હોય ને તો કહેવાય અધિક મહિનામાં જેને જ્યારે ઉઠવું હોય ને ત્યારે ઉઠો, એવું બોલવાની સ્વતંત્રતા ક્યારે હોય? કંઈ ખબર છે બધા 4:30 અહીંયા આશ્રમમાં આવી જ જવાના છે, એકે એવું ના હોય જે 4:30 ના આવતો એવું હોય ને ત્યારે એવું બોલાય. એટલે અનુશાસન ક્યાં સુધી હોય કે જ્યાં સુધી સ્વતંત્રતાનો સદુપયોગ જ થવાનો છે એવી ધારણા, હૈયા ધારણા હોય કે સ્વતંત્રતાનો લાભ ઉઠાવવાની કોઈ સંભાવના જ નથી, શક્યતા જ નથી. જે કીધું છે ને જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠો, ઉઠીશું 12 વાગે શું વાંધો? આવું સંભવ જ નથી ને ત્યાં સ્વતંત્રતા આપી દે છે. તો સ્વતંત્ર એટલે શરૂઆતમાં અનુશાસન હોય. એટલે જ કહે છે કે ગુરુજી છે ને આપણા આચાર્ય જે આપણા જીવનમાં હોય એ શરૂઆતમાં જેમ દીકરી હોય તો દીકરી નું ના 2 જીવન, એક પિતાના અનુશાસનમાં હોય અને પછી પતિના ઘરે જાય, સાસરે જાય ત્યારે.
તો જ્યાં સુધી પિતા એટલે શરૂઆતમાં કન્યાદાન ન થાય ને ત્યાં સુધી દીકરી પિતાના અનુશાસનમાં રહે, અને એકવાર કન્યાદાન થાય પછી આવી રીતે દીકરી પતિના અનુશાસનમાં, એ સાસરાનું જે અનુશાસન હોય ને એનો સ્વીકાર કરે. પણ સ્વતંત્ર એટલે ઉચ્છૃંખલ વગેરે દીકરી કોઈ દિવસ એવી રીતે ના હોય, અનુશાસનમાં હોય જ. તો એમ ગુરુ મહારાજ વગેરે આપણા જે આચાર્ય હોય ને આપણા જીવનના, એ આપણી બુદ્ધિનું કન્યાદાન કરે છે. તો કન્યાદાન કરે છે ત્યારે કોને પરણાવે છે? તો કે પરમાત્માને આપણી બુદ્ધિ પરણાવે છે. એટલે જ્યાં સુધી આપણી બુદ્ધિ પરમાત્માને પરણી ન જાય ને ત્યાં સુધી ગુરુ મહારાજ આપણી બુદ્ધિને પોતાના અનુશાસનમાં રાખે. આપણે ગુરુ મહારાજ કે એ પ્રમાણે બધું કરીએ. સવારે આટલા વાગે ઉઠીને દેવ સેવાથી માંડીને બહુ જ દુર્લભ વસ્તુ છે, એટલે ખરેખર નોંધ લેવા જેવી છે આ બધા ભક્ત હૃદયની, કે ગુરુ મહારાજ આવી રીતે શરૂઆત અનુશાસનમાં રાખે, અને એ પછી એ જ ભક્તિ એ જ બુદ્ધિ જે છે એનું પરમાત્માને પરણે, પરમાત્માનું જ વરણ કરે. હવે બીજી કોઈ વસ્તુ પરમાત્મા સિવાયની હવે ખપે એવી નથી. આવું જ્યારે એટલી સુંદર ભક્તિ વગેરે બુદ્ધિમાં પ્રગટ થાય ત્યારે પરમાત્માનું વરણ કરે ત્યારે કન્યાદાન કરી નાખે છે. આપણી બુદ્ધિનું આપણા આચાર્યો ઈશ્વર પ્રતિ કન્યાદાન કરે છે. તો શરૂઆતમાં ભક્તિ આ વૈધિ ભક્તિ હોય, એટલે કે શાસ્ત્ર આચાર્યો કે એ પ્રમાણે કરતા હોઈએ આપણે, અને બધી ઈશ્વર પ્રેમ પૂર્વક થતી ભક્તિ એને અનુરાગથી પૂજા વગેરે થતું હોય તો પૂજાદિશુ અનુરાગ એવું ગર્ગાચાર્યજી કહે છે ભક્તિનું સ્વરૂપ. પૂજા વગેરેમાં અનુરાગ જન્મે. શરૂઆતમાં પૂજા વગેરે છે ને વૈધિ ભક્તિ હોય, અને પછી એ અનુરાગવાળી હોય. એટલે જેમાં વિધિ વિધાનને ભાઈ શરૂઆતમાં ધ્યાન હોય, આવાહન હોય, પછી પાદ્ય અર્ઘ્ય વગેરે હોય, તો વિધિ વિધાનને જેમાં મહત્વ છે રાગાનુગા ભક્તિ. રાગાનુગા ભક્તિમાં વિધિ વિધાનનું મહત્વ નથી. એટલે શરૂઆતમાં વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર હોય તો આપણે દરેક જણ શીખીએ કે દરેક શબ્દ કઈ રીતે બોલાય છે. પછી પેલું બાળક છે કે કાલી ગેલી ભાષામાં બોલવાનું શીખતું હોય, જો બાળક પણ છે ને આપણને એકબીજા સાથે વાતો કરતા જુએ ને એટલે એને મારે પણ વાત કરવી છે. આ લોકો છે ને કંઈક બોલે છે મોઢેમાંથી અને એકબીજા સાથે વાતો કરે છે, એટલે એ પણ જ્યારે લવારી વગેરે શરૂ કરે ત્યારે કેવું એ ગમે તે બોલે ને માને ગમે છે. તો એવી રીતે અહીંયા શરૂઆતમાં જે છે ને આપણે બધું આવી રીતે શાસ્ત્ર આચાર્ય વગેરેના અનુશાસનમાં રહીને દેવ જે કંઈ ભક્તિ કરતા હોઈએ, અને પછી એનું મહત્વ રહેતું નથી. આપણા દ્વારા જે કંઈ પણ યત કરોશી યદશ્નાસી એ બધું જ સમર્પણ થઈ જાય, ભગવાન લઈ લે છે. એમ બલિ રાજાની શરૂઆતમાં વૈધિ ભક્તિ હતી. વૈધિ ભક્તિ એટલે શું? હું બલિ છું, ત્રિલોકનો નાથ છું, અને આ સંકલ્પપૂર્વક જાણે કે આવી રીતે તમને સમર્પણ કરું છું. એટલે સંકલ્પપૂર્વક શાસ્ત્રએ કીધું દાન આપવાનું હોય કેવી રીતે, વડે બટુક બ્રાહ્મણ વગેરે છે તો ગાયનું પૂંછડું હાથમાં રાખીને વગેરે આપણે જે કંઈ પણ દાનનો સંકલ્પ કરતા હોઈએ એ પ્રમાણે બલિરાજાએ સંકલ્પ કર્યો. વૈધિ ભક્તિ હતી શરૂઆતમાં, અને પછી વરુણ પાશમાં બાંધ્યા બલિરાજાને. ભગવાને લઈ લીધું બધું, સામે ચાલીને માગી લીધું ને જૂટવી લીધું. એટલે બલિરાજા પણ શુક્રાચાર્યજીને કહે છે કે હું નહીં આપું ને તો સામે ચાલીને લઈ લે છે, એના કરતાં હું આપું મહાન કેમ ના બનું? એટલે મારા સમર્પણથી મહાન ના બની જવું. એટલે ઈશ્વરની મહિમા મહાનતા વિશે રાગાનુગા ભક્તિમાં કેવું બોલવાનું, કીર્તન વગેરે સંકીર્તન કહેવામાં આવે છે. તો અહીંયા જે થાય છે ને એને સંકીર્તન કહેવાય. સંઘીભૂય, સંઘ બનાવીને બધા કીર્તનને ભક્તિને દેવ સવારનું વાતાવરણ જુઓ, બધા જે પૂજા કરતા હોય છે અદ્ભુત વસ્તુ છે. એ વખતે સંઘીભૂય સંઘમાં રહીને બધા કરે છે. શ્રી કૃષ્ણ 11 હોય, પારાયણથી માંડીને ઓલું જપ શ્રી કૃષ્ણ શરણમની ધૂન ચાલતી હોય, એ સંકીર્તન કહેવાય. સંઘમાં તમે આવી રીતે કીર્તન વગેરે કરો તો એનું બહુ જ મહત્વ છે. એટલે ઈશ્વરના મહિમા વિશે આપણે સંકીર્તન કરીએ, વાગોળવાનું મન થાય, એનો રસાસ્વાદ આપણે માણતા હોઈએ. એટલે પ્રેમનો ઉત્કર્ષ જેમ જેમ વધતો જાય એમ સમજાય છે કે ભગવાન આવી રીતે કંઈ નારાજ થાય વગેરે એવું હોય જ નહીં. કંઈક કરવાથી પ્રસન્ન થશે ભગવાન એવું પણ નથી. જેમ પુત્ર છે એવું એને ખબર પડી જાય છે કે હું એકનો એક છું, બધું મને જ આપવાના છે, મારે કંઈક કરીને કંઈક સેવા વગેરે કરીને પ્રસન્ન કરવાના છે કંઈક.
એટલે સેવા નહીં કરું તો પ્રસન્ન નહીં થાય મારા પિતાજી, એવું નથી. પણ શરૂઆતમાં એવું હોય, આપણે સેવા દ્વારા ઈશ્વર પ્રસન્ન થાય એવી ભાવના હોય છે. પણ પછી રાગાનુગા ભક્તિ જે છે ને, એમાં કંઈક કરવાથી ઈશ્વર પ્રસન્ન થાય ને એવું નથી હોતું. મારા કરવાથી કંઈક ઈશ્વર પ્રસન્ન થાય એવો ભાવ નથી હોતો. ભક્તને દ્રઢ નિશ્ચય થઈ જાય છે કે આખી દુનિયા ભલે ને મારાથી નારાજ હોય, આખી દુનિયા ભલે ને મારાથી વિમુખ હોય, પણ પરમાત્મા મારાથી કોઈ દિવસ નારાજ ના થઈ શકે, એ કોઈ દિવસ વિમુખ ન થઈ શકે. હું કંઈક કરું કે કંઈક કરવાનું બંધ કરું ને તોય એ નારાજ ના થઈ શકે. કંઈક કરવાથી એ નારાજ થાય એવું એ નથી, અને કશું કરતો હોવું અને ના થાય મારાથી તોય એ નારાજ થાય એવા નથી. એટલે એ પ્રમાણે ક્રિયા છૂટી જાય છે રાગાનુગા ભક્તિમાં, પણ પ્રેમ છૂટતો નથી. પ્રેમ ધીમે ધીમે પરિપક્વ થતો રહે છે. એટલે વૈધિ ભક્તિ શરૂઆતમાં હોય અને ધીમે ધીમે એ રાગાનુગા ભક્તિમાં પરિણમે છે. આપણા અંગ, આપણા હાથ જે છે એને કોઈ દિવસ જે અંગી આખું શરીર છે એની પ્રસન્નતા માટે આમ કંઈક જુદું કરવું પડે છે. આપણા પેટને ચિંતા છે આમાં કે આ મને દિવસમાં 4 વાર ખવડાવશે કે નહીં. આપણા પેટને, આપણા શરીરને પ્રસન્ન કરવા માટે આમ પેટે થોડા જપ કરવા પડે. શું કરવું પડે? પેટને નિરાત જ છે, એને ખબર જ છે કે આપણે 3-4 વખત આપણને બાપુ આપવાના જ છે. એટલે પેટને કેવી છે, એટલે અંગને, અંગીની પ્રસન્નતા માટે કોઈ દિવસ આમ આવી રીતે કંઈક કરવું પડે, નારાજ નહીં થઈ જાય ને વગેરે વગેરે, એવું બધું નથી હોતું. એટલે કે આપણે બધા પણ જો ભાગો ભક્તિ જે હતી ને, ભક્તિની વ્યાખ્યા, એમાં ઈશ્વરના જ સ્વરૂપ, ઈશ્વરના જ અંશ વગેરે જે છીએ, ભાગ છીએ. એટલે આપણે ઈશ્વરથી આમ વિખૂટા પડી ગયા છીએ એવું નથી. એટલે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે, એ નારાજ ન થઈ જાય માટે આપણે કંઈક કરવું પડે, કંઈક કરીને બતાવવું પડે એવું નથી. ઈશ્વરના મૂળ સ્વભાવ જેવો છે ને, એ જ સ્વભાવ આપણે જાળવી રાખીએ ને, બને એટલા નિસ્વાર્થ. પ્રભુનો માર્ગ સૌથી સહેલો એક અટપટું એમાં જોને, નિર્મળ મન પોતાનું કરવું, જ્યોતિ પ્રકાશે એમાં જોને. પ્રભુનો માર્ગ સૌથી સહેલો છે, એક અટપટું છે ખાલી. તો શું અટપટું છે? નિર્મળ મન પોતાનું કરવું. હૃદય શુદ્ધ, ક્યાં કામ એવું કેમિકલ મળી જાય આમ હૃદય શુદ્ધ થઈ જાય તો કયું કેમિકલ છે, કયું રસાયણ કયું છે? તો આ ભક્તિરૂપી જે રસાયણ છે ને, ભક્તિને રસાયણ સાથે, ભક્તિ રસાયણ સિંધુ એવું મધુસૂદન સરસ્વતીજીનો આખો સુંદર ગ્રંથ છે, રસાયણ છે. તો એના દ્વારા બધો કચરો જતો રહે છે. નિર્મળ મન પોતાનું કરવું, જ્યોતિ પ્રકાશે, પરમાત્મા જ અંદર પ્રકાશી રહ્યા છે. એટલે ભક્તિ દેવી જે છે આપણા હૃદયની બધી જે અશુદ્ધિઓ છે એ દૂર કરે છે. અને સમર્પણ, આપણે જોયું પેટે જાણે કે કંઈ એવી મહાન ચિંતા કરવાની જરૂર નથી, પેટને આપણા પર વિશ્વાસ છે. એવી રીતે ભક્તને પણ રાગાનુગા ભક્તિમાં ભગવાન ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. છતાં પણ પેટ જે કંઈ પણ કરતું હોય ને એ અંગી માટે કરે. પેટ જે કંઈ હોય એને એવી ચિંતા નથી, નારાજ નહીં થાય વગેરે નથી. પણ જે હાથ પગ, આપણા દરેકે દરેક અંગો કોના માટે કામ કરે છે? એ અંગી માટે જ કામ કરે છે. એટલે એમાં આવી રીતે ચિંતા નથી કરવાની હતી. ઈશ્વરના મહિમાને જાણે જ્યારે ભક્ત સમષ્ટિ રૂપે ઓળખી લે, ત્યારે પછી વિધિનું મહત્વ ઘટી જાય છે. સર્વકર્મ સમર્પણ, સર્વસ્વ આત્મનિવેદન વગેરે જે છે સ્વાભાવિક થઈ જાય છે. આપણે ખાલી એટલું ધ્યાન રાખીએ કે આપણે અંગે એવું કંઈક વિશેષ રૂપે કરવાની જરૂર નથી જેથી અંગી ખુશ થાય. પેટે એવું કંઈ કરવાની જરૂર નથી, એવી ચિંતા કરવાની જરૂર નથી કે મને 4-5 વાર ખવડાવશે કે નહીં આ અંગી, આ શરીર. પણ એ હકીકતમાં બધું ધ્યાન રાખે જ છે. એટલે એને એવી ધાસ્તી રાખવાની જરૂર નથી. એમ ભક્તે પણ બિંદાસ્ત, બિંદાસ વગેરે શબ્દ નથી, બિંદાસ્ત, ધાસ્તી. ધાસ્તી એટલે આમ જાણે કે ટાઈટ રહેવાની જરૂર, હા ભાઈ ભગવાન પ્રસન્ન થયા કે નહીં વગેરે વગેરે, એવું આપણે રાખવાની જરૂર નથી. તો રાગાનુગા ભક્તિમાં ઈશ્વરની, શાસ્ત્રોની, આપણા આચાર્યોની વાતો સાંભળવામાં અનુરાગ જન્મે. અનુરાગ એટલે છે ને વારંવાર કરાવે. કનૈયાની વાતો હોય આપણને સાંભળવી ગમે, સાંભળેલી હોય ને તોય વધારે સાંભળવી ગમે. એટલે શ્રવણ કર્યા પછી પણ પાછું શ્રવણ કરવાનું આપણને મન થાય.
ગમે ગમતું જાય અને કોઈ દિવસ આપણે થાક કંટાળો વગેરે ન આવે, એટલે અનુરાગ થયો હોય ને એવી ખબર કઈ રીતે પડે? ઈશ્વરમાં અનુરાગ થયો છે કે નહીં, આપણી ભક્તિ જે છે અનુરાગાનુગા ભક્તિ છે, ખબર કઈ રીતે પડે? તો એ પોતાને જ પડે. કેરીની સિઝન છે, હાફૂસ કે ગમે તે કચ્છી કેસર વગેરે આવી હોય, આમાં પહેલાંના જમાનામાં તો ઘોળીને જ ખાતા હતા દરેક વસ્તુ. તો એક આમ કેરી મસ્ત મસ્ત આપણે ઘોળતા હોઈએ અને રસાસ્વાદ એનો લેતા હોઈએ, અને સામેવાળો પૂછે કેવી છે, તો કેરી આપણે ચાખી રહ્યા છીએ, આપણે એનો રસાસ્વાદ અનુભવ કરી રહ્યા છીએ. કોઈક આ માણસ આવીને પૂછે છે કેવી છે કેરી, આપણે શું કહેવાય? અમૃત જેવી મીઠી છે અને મધુર છે વગેરે વગેરે. તો એ પૂછે મધુર છે, મીઠી છે કે ખાંડ જેવી મીઠી છે? આપણે શું કહેવાય? ખાંડ જેવી મીઠી નથી. તો કે ગોળ જેવી મીઠી છે? એ ગોળ જેવી મીઠી તો ના જ કહેવાય ને કેરીની. ખડી સાકર જે હોય તો ખડી સાકર જેવી મીઠી છે કે ના, એવી મીઠી નથી. તો કેવી છે તો કહો, તો શું કરવું પડે? હા, આપણે ખાવી પડે. એટલે આપણને ખબર કઈ રીતે પડે કે રાગાનુગા ભક્તિ એ આપણને જ ખબર પડે, ભક્તોને જ ખબર પડે. તે પ્રમાણે જેમ જેમ કબીરજીનો એક સુંદર દોહો છે, યા અનુરાગી ચિત્ત કી ગતિ ન સમજે કોઈ. અનુરાગ જે છે ને પ્રેમ, એની ગતિ ન સમજે કોઈ, એનું રહસ્ય કોઈ સમજી શકતું નથી. કેવો પ્રેમ હોય ભગવાન માટે, એ બધું વર્ણન એ તો થાય ને એને જ ખબર પડે. ભગવાન માટે સાચો હૃદયસ્થ પ્રેમ થાય એને ખબર પડે. કઈ રીતે થાય? હા, એના સાધનો છે, એના મહિમાનું શ્રવણ કરવું પડે. ગુરુ મહારાજ માટે કઈ રીતે આપણે એનું મહિમાનું શ્રવણ કરવું પડે. એમણે જે સાધનો કર્યા હોય, એમણે જે આચાર્યો પાસે રહીને બધું વિદ્યાને હૃદયસ્થ થઈ હોય, એ બધું આપણે સમજીએ, સાંભળીએ. મહિમા જે છે ને, મહિમા આપણને એમાં આપણો પુરુષાર્થ છે. અને પછી મહિમા પ્રમાણે આપણને પ્રેમ ભક્તિ વગેરે જન્મે ને, એ આપણા હૃદયનું ઓલું છે, હૃદયનું અધિકારીત્વ છે. એટલે યા અનુરાગી ચિત્ત કી ગતિ ન સમજે કોઈ. તો અનુરાગ છે, પ્રેમ છે, એની ગતિ કોઈ સમજી શકતું નથી. જ્યો જ્યો ડૂબે શ્યામ રંગ. આ હૃદય જે છે જેમ જેમ શ્યામ રંગમાં ડૂબે છે ને, એમ એમ ઉજ્જવળ થાય છે. શ્યામ રંગ, કાળા રંગમાં, એટલે કે ભગવાનના રંગમાં જેમ જેમ એમ ડૂબતું જાય ને, હકીકતમાં શ્યામ રંગમાં ડૂબે તો હૃદય કાળું ના થવું જોઈએ. જે રંગમાં ડૂબે એ રંગનું આકારનું થઈ જવું જોઈએ ને. પણ શ્યામ રંગ એવો છે કે આપણું હૃદય દિલ જેમ જેમ શ્યામ રંગમાં ડૂબતું જાય છે, કૃષ્ણમય બનતું જાય ને, એમ એમ ઉજ્જવળ થતું જાય છે. એટલે જ્યાં જ્યાં ડૂબે શ્યામ રંગ, ત્યાં ત્યાં ઉજ્જવલ હોય. ઉજ્જવલ એટલે કે નિર્મળ થઈ જાય છે, અને એમાં જ પરમાત્મા જેવા છે વાસ્તવે એવા પ્રગટ થતા હોય છે. જેવા છે એવા એટલે તાપત્રય વિનાશાય દ્વારા જે કીધું, તાપત્રય વિનાશાય એટલે આપણે વિચાર કર્યો પ્રેમ, કરુણા, દયા વગેરે, જે સર્વનો સ્વીકાર. જો સ્વરૂપ અને સ્વભાવનો પણ આપણે શરૂઆતમાં વિચાર કર્યો. સ્વરૂપ પારમાર્થિક હોય, આપણને અનુભવાય ને એ સ્વભાવ છે પરમાત્માનો. તો સત સ્વરૂપ આપણને કઈ રીતે અનુભવાય? તો સર્વના સ્વીકાર રૂપે. પરમાત્માએ સર્વનો સ્વીકાર કરેલો છે. આપણી બધી મર્યાદાઓ છે ને, કનૈયા આજે આવું થયું, આપણા કનૈયા આગળ પ્રગટ કરી શકીએ, આપણા ગુરુ મહારાજ આગળ પ્રગટ કરી શકીએ છીએ ને, એ ગુરુજીનું સત સ્વરૂપ કહેવાય. તો સત સ્વરૂપ છે, વ્યવહારમાં પ્રગટ ક્યારે થાય? એટલે કઈ રીતે થાય? સર્વના સ્વીકાર રૂપે. એટલે આપણા નિસંકોચ સ્વીકાર. એટલે આ સ્વભાવ છે ને આપણા બધાના હૃદયનો છે જ. આપણે જ્યારે બધાનો નિસંકોચ સ્વીકાર કરીએ ને, ભાઈ અમુકથી પલાઠી વાળીને નથી બેસાતું, અમુકથી પલાઠી વાળીને બેસાય છે, બધાનો નિસંકોચ સ્વીકાર કરું ને, ત્યારે બધાનો આવી રીતે સત સ્વરૂપની અભિવ્યક્તિ થઈ જાય. જો મનુષ્ય કોને કીધો છે? કે જેના હૃદયમાં ઈશ્વરનો સ્વભાવ વ્યક્ત થાય ને, એને મનુષ્ય કીધો છે. તો મનુષ્ય, ઈશ્વરનો શું સ્વભાવ છે? તો સત સ્વરૂપ છે ને, સર્વના સ્વીકાર રૂપે. આપણે જે કંઈ પણ મર્યાદાઓ આપણામાં હોય એનો આપણે બિનશરતી સ્વીકાર કરીએ, એને સત સ્વરૂપની અભિવ્યક્તિ કે સ્વભાવ થયો કહેવાય. ચિત્ત સ્વરૂપ છે, વ્યવહારમાં કઈ રીતે પ્રગટ થાય? સર્વનો સમાવેશ આપણે પોતાનામાં કરીએ. સર્વ સમાવેશ કઈ રીતે થાય? આપણે તો હંમેશા ભેદભાવ
એટલે કે આ નજીકના અને આ પરાયા વગેરે જેને ભેદભાવ વ્યવહારિક જેને સિદ્ધિઓ મેળવવી છે, આ નજીકના અને આ દૂરના વગેરે એને વહેરો આંતરો કહેવામાં આવે. એક ગુજરાતીમાં વહેરો આંતરો શબ્દ છે, ભાગ, કે આ પરાય એટલે વાલો અને અળખામણો. જળકમળવાળું ભજન છે ને, એમાં નાગપત્નીઓ કહે છે ને કે અલા તારા માના કેટલા સંતા, એમાં તું અળખામણો છે તો તને અહીંયા આવી રીતે મોકલી દીધો છે. વાલા અને અળખામણા. તો આપણા માટે કોઈ એવું ન રહે, સર્વનો સમાવેશ હું મારામાં, એટલે મને મારા માટે જેટલો માન આદર પ્રેમ છે, હું મને જેટલો સાચવું છું એટલો જ હું બધાને સાચું, ત્યારે એને ચિત્ત સ્વરૂપ પરમાત્માનું આપણા દ્વારા વ્યક્ત થયું કહેવાય, અભિવ્યક્ત થયું કહેવાય. એટલે પરમાત્માનો આ સ્વભાવ તો આપણા બધાનો છે જ. એટલે સત સ્વરૂપ, સર્વનો સ્વીકાર, ચિત્ત સ્વરૂપ, સર્વનો સમાવેશ કરવો કઈ રીતે મારામાં? દરેકે દરેક જણની કંઈક કુશળતા છે, કંઈક વિશેષતા છે. તો અમુક જણમાં રસોઈ બનાવવાના રહ્યો તો કેટલી સુંદર બધા રસોઈ બનાવતા હોય, આપણને તો કશું ખીચડી રાંધતા આવડે ખાલી, પણ બહેનોમાં એટલે કે જે વિશેષતાઓ જેમાં છે એમાં એનો આદર કરીએ, આપણે મર્યાદાઓનો સ્વીકાર કરીએ, એ સત સ્વરૂપ છે. વિશેષતાઓનો આદર કરીએ, આ વ્યક્તિમાં, આ ઉપાધિમાં આ વિશેષતા ભગવાને આપેલી છે, વિશેષતાઓનો આદર કરીએ, એ ચિત્ત સ્વરૂપની આપણા હૃદયમાં થયેલી પરમાત્માના સ્વભાવની અભિવ્યક્તિ છે. એટલે આપણા હૃદયમાં જ્યારે સર્વનો સમાવેશ, સર્વનો સ્વીકાર હોય ને, ત્યારે પરમાત્માનો એ મૂળ સ્વભાવ છે એવું સમજવાનું. આપણો મૂળે સ્વભાવ પ્રગટ થયો છે અને આનંદ સ્વરૂપ છે પરમાત્માનું. આનંદ સ્વરૂપ આપણા વ્યવહારમાં પ્રગટ કઈ રીતે થાય? તો પ્રેમ રૂપે, કરુણા રૂપે. એટલે આપણે બધા માટે જ્યારે પ્રેમ, કરુણા, કોઈ જ પ્રકાર નિસ્વાર્થ હોઈએ ને, કોઈ પ્રકારની અપેક્ષા ન હોય, ત્યારે પરમાત્માના આનંદ સ્વરૂપની આપણા હૃદયમાં સ્વાભાવિક અભિવ્યક્તિ થઈ છે એવું કહેવાય. સર્વનો સ્વીકાર, સર્વનો સમાવેશ અને આવી રીતે પ્રેમ, કરુણા વગેરે આપણને બધા માટે હોય, ત્યારે ઈશ્વરનો મૂળ સ્વભાવ આપણા હૃદયમાં પ્રગટ થયો છે ને એવું સમજવાનું છે. એટલે રાગાનુગા ભક્તિમાં આ આપણને સાક્ષાત અનુભવાતું હોય છે. જો અનુરાગી ચિત્ત કી ગતિ ન જાણે કોઈ. એટલે પ્રેમ વગેરે છે ને, ક્યાંકથી આવી રીતે આપણે શાકભાજી વગેરે લેવા જઈએ તો ભાઈ ખબર છે કે આટલું વજન, આટલા કિલો વગેરે. તો પ્રેમ આવી રીતે બજારમાં મળતો નથી કે આપણે આ કંઈક મૂલ્ય ચૂકવીને આપણે પ્રેમ, પરમાત્મા માટેનો પ્રેમ લઈ લઈએ. શું છે, કબીરજીનો જ દોહો છે, પ્રેમ ને બાજી ઉપજે. ખેતીવાડી, એની ખેતી થતી હોય ખેડૂત પાસે, તો આપણે પ્રેમનો આવી રીતે બીજ વગેરે વાવીએ અને પછી આમાં મોટો પાક લઈ લઈએ. પ્રેમ ને બાજી ઉપજે, પ્રેમ ને હાટ બિકાય. હાટ એટલે બજાર. બજારમાં આવી રીતે પ્રેમ વેચાતો મળતો હોય તો વેચાતો લઈ જ લઈએ ને. ના, પણ એવું નથી. રાજા પરજા જેહી રૂચે. એટલે પ્રેમ હૃદયમાં ક્યારે જ આપણે કંઈક રાજા જેવું આપણું સામર્થ્ય હોય, રાજા જેવી સંપત્તિ હોય, કંઈક કુશળતા હોય તો પ્રેમ થાય. રાજા પરજા અને પ્રજા સામાન્ય. રાજા રંક જેહી રૂચે, એટલે અત્યંત દીન હોઈએ તો પરમાત્મા માટે પ્રેમ જન્મે. રાજા રંગ જેહી રૂચે, શીશ દેઈ જો લે જાય. બસ પ્રેમ ક્યારે જન્મે હૃદયમાં? શીશ દેઈ જો લે જાય. ભાઈ એક મસ્તક આપવું પડે તો પછી પ્રેમ. એટલે પ્રેમ સર્વસ્વનું સમર્પણ, એને જ પ્રેમ કીધેલો છે. એટલે કે ભક્તે પ્રેમને સમજવો હોય ને, તરંગની જળ સમાધિ. તરંગ સમુદ્રને પ્રેમ કરે છે, તો એના માટે પ્રેમ બતાવવા માટે શું, તરંગ જળ સમાધિ લઈ લે છે. તરંગ તો જળથી ક્યાં વિખૂટું પડેલું છે? તો તરંગની જળ સમાધિ કઈ રીતે આપણે સમજી શકીએ? એને પ્રેમ કહેવાય. તરંગની જળ સમાધિ એટલે શું? તરંગ સમુદ્રથી ક્યાંક આમ વિખૂટું પડ્યું હોય, જળથી વિખૂટું પડ્યું હોય અને જળમાં મળે છે, સમુદ્રમાં મળે છે, એવું છે કંઈ? તરંગની જળ સમાધિ એટલે શું? આમ આપણે વિચાર કરીએ, તરંગ હવે જળ સમાધિ લે છે. જળ સ્વરૂપે જાણ્યું, બરોબર. પછી બીજું કંઈ? તરંગ સમુદ્રને, જળને બહુ પ્રેમ કરવા માંગે છે, એટલા માટે તરંગ જળ સમાધિ લઈ લે છે. સમુદ્રમાં સમાઈ જાય છે.
પણ જ્યારે ઉછળ્યું ત્યારે એ સમુદ્રથી પાણીથી જુદું ક્યાં હતું? સમુદ્રમાંથી જ ઉત્પન્ન થયું હતું ને. હા, એટલે તરંગ સમુદ્રને પ્રેમ કરવા માટે જળ સમાધિ લે છે. કે આપણે ભગવાનને પ્રેમ કરવો હોય તો આપણે ભગવાનને ભગવાનમય બનવાનું છે વગેરે જે કંઈ કહેવાતું હોય, સમાધિ લેવાની છે, તો શું આમ કરવાનું છે શું એમ? હા, પાણીથી અલગ નથી. તરંગને પોતાનું એક નામ રૂપનું અભિમાન હતું. હું આ મોટું તરંગ છું. નાનું તરંગ હોય ને તો એના ઉપર જરાક ધાકધમકી કરે, અને પોતાના કરતાં કોઈ મોટું તરંગ હોય તો જરાક આમ સાચવીને ચાલે, જરાક આમ આદર રાખે વગેરે એમ. એટલે અન્ય પોતાને એક નામ રૂપ સમજે જ્યારે તરંગ, ત્યારે અનેક બધા એ સમુદ્રથી પણ પોતાને જુદું માને છે, બીજા બધા તરંગોથી પણ પોતાને જુદું માને છે. તરંગ જળ સમાધિ લે ને ત્યારે ખરેખરો પ્રેમ કર્યો કહેવાય. તો જળ સમાધિ લે એટલે સમુદ્રથી ખરેખર મારું જુદું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ જ નથી એવી કઈ, એટલે મારે મારી વિશેષ ઓળખ ટકાવી રાખવાની કોઈ જરૂર જ નથી. એકે તરંગને જરૂર છે એમ, પોતાનું હું તરંગ છું અભિમાન છોડવું ને, એટલે હું જીવ છું, હું આ ઉપાધિ છું, એ અભિમાન છોડવું એ જ તરંગની જળ સમાધિ છે. એટલે ભગવાનમાં બનવું, ભગવાનમાં સમાઈ જવું, ભગવાનને પ્રેમ કરવો. પ્રેમ એટલે સર્વસ્વનું સમર્પણ. તો સર્વસ્વનું સમર્પણ કોઈ ક્રિયારૂપ નથી, હું શું કરું તો સમર્પણ થાય વગેરે. એટલે સમર્પણ એ કોઈ ક્રિયા નથી. સમર્પણ એ છે ને ત્યાગ રૂપ છે. જે ખોટી વસ્તુઓ પકડી રાખી હતી, હું અને મારું પરણાનું જે અભિમાન હતું, હું આ કરી શકું છું. અને જો આ તરંગની જળ સમાધિ સમજવી હોય ને તો આ ઉદાહરણ બહુ સુંદર છે. યક્ષ સ્વરૂપે જ્યારે પ્રગટ થયા ભગવાન, દેવતાઓનું અભિમાન વધી ગયું હતું. એટલે દેવો અસુરો વચ્ચે સંઘર્ષ થયો, યુદ્ધ થયું, દેવો જીતી ગયા. તો જીતેલા દેવોએ બધાએ આવી રીતે પાર્ટી રાખી હતી. પાર્ટીમાં પોતાની બધી મહાનતાના ગુણગાન ગાતા હતા. અગ્નિદેવ કહે જો મેં બધા અસુરોને બાળી નાખ્યા, વાયુદેવ કહેતા હતા જો મેં બધા અસુરોને આમ ફૂંકતી ઉડાડી માર્યા વગેરે વગેરે. પોતાના સામર્થ્યનું જ્યારે ગુણગાન ગાતા હતા, યક્ષ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા કે આ શું છે. એટલે જ્યારે અગ્નિદેવ પ્રથમ ગયા યક્ષ સ્વરૂપે, કે બધાએ મોકલ્યા કે તમે આ યક્ષ કોણ છે જરા જોઈ આવો. યક્ષ સ્વરૂપ, યક્ષ એટલે કૌતુક, આશ્ચર્ય, કંઈક એવી અત્યંત મહાન વસ્તુ કે જેનો આપણે તાગ કાઢી ના શકીએ, આપણી બુદ્ધિથી સમજી ના શકીએ ને એને યક્ષ કહે. યક્ષ એટલે આશ્ચર્ય. આપણી બુદ્ધિ એનું કારણ સમજી ના શકે કે આ કોણ છે, આ કઈ રીતે પ્રગટ થયું. તો પ્રગટ થયા ત્યારે અગ્નિદેવ ગયા ત્યારે પોતે જ એમની પ્રભાથી પોતે જે છે પોતાનું સામર્થ્યથી માંડીને બધું જ ભૂલી ગયા. ત્યારે અગ્નિદેવતા ચૂપ થઈ ગયા. પૂછવા માટે આવ્યા હતા કે હે યક્ષ તમે કોણ છો, પણ એ જ પોતે અવાક થઈ ગયા. એટલે યક્ષે સામેથી પૂછ્યું તમે કોણ છો. એટલે જ્યારે એવું પૂછ્યું ને યક્ષ સ્વરૂપે પરમાત્માએ, પરમાત્મા જ પ્રગટ થયા હતા દેવતાઓનું અભિમાન દૂર કરવા માટે. ત્યારે અગ્નિદેવ કે હા તમે કોણ છો એવું પૂછ્યું ને તરત કે હું અગ્નિ છું, આ જગતમાં જે કંઈ છે બધું બાળી શકું છું. એ પોતાની ઓળખ કેવી આપી, હું અગ્નિ એક સ્વતંત્ર ચૈતન્ય દેવતા છું અને મારામાં આ સામર્થ્ય છે. એટલે હું એક આ ઉપાધિ છું અને મારા ઉપાધિનું આ સામર્થ્ય છે. એ પ્રમાણે અગ્નિદેવે પોતાની ઓળખ આપી. જ્યારે હનુમાનજી આ રાવણ જે બ્રહ્માસ્ત્રથી મેઘનાથ જ્યારે બાંધે છે ત્યારે જાય છે રાવણની સભામાં, ત્યારે રાવણ હનુમાનજીને પૂછે છે એટલે કોણ છે તું. ત્યારે હનુમાનજી શું જવાબ આપે છે, હું હનુમાન છું, નામ ને તેમને એવું બધું નથી પરિચય આપતા. જો એટલે દેવતા અગ્નિદેવનો શું પરિચય હતો, હું અગ્નિ છું ને આમ બાળી શકું છું ને તેમ બાળી શકું, બધું કર્યું. હું વાયુ છું, આ જગતમાં બધું ઉડાડી શકું છું, બધું આવું કીધું. હનુમાનજીએ શું પરિચય આપ્યો હતો રાવણને, જાકે બલ લવ લેસ તે, એવી રીતે સુંદરકાંડનો જ દોહો છે કે જે જાકે બલ લવ લેસ તે, જેના બળના લવના લેશ માત્રથી રાવણ તારામાં તે આ દેવતાઓ પર વિજય પ્રાપ્ત કર્યો છે, એ રામનો હું દૂત છું. આવો પરિચય આપ્યો હતો. આને તરંગની જળ સમાધિ કહેવાય કે હું આ છું એવું નહીં. હનુમાનજીએ પરિચય જાકે બલ લવ, બહુ સુંદર દોહો છે, કેમ યાદ નથી આવતું. જાકે બલ લવ લેસ તે,
એટલે કે જેના બળના લવના લેશ માત્રથી તે આવી રીતે દેવતાઓ પરના આવી રીતે તું અત્યારે ત્રિલોકીનો નાથ છે, એ પરમાત્માનો હું દૂત છું, દાસ છું, આવો પરિચય આપેલો. એટલે કે પોતાના કોઈ આવા સામર્થ્યના બણગા હનુમાનજી જ્યારે પ્રવેશે છે ને રાવણની સભામાં, ત્યારે પણ એકદમ આમ નિશંક અને અજાત શત્રુ રૂપે હોય છે. અજાત શત્રુનો શું અર્થ કરવાનો? જે કોઈનાથી પ્રભાવિત ન થાય એને અજાત શત્રુ કહેવાય. આપણા આચાર્યોથી માંડીને બધા અજાત શત્રુ છે. એટલે શું? કોઈને આવે રાવણને ગમે તેવી મોટી સિદ્ધિઓ હોય ને તો હનુમાનજી કંઈ પ્રભાવિત ના થાય, કારણ કે એમને ખબર હતી કે મારી ઉપાધિમાં ને એની ઉપાધિમાં બંનેમાં બળ તો રામજીનું જ છે. તો પછી શેના માટે આપણે આવી રીતે એના બળથી એની મોટી આ ઠાઠ ને વગેરેથી ઓલી સુવર્ણમય લંકાથી પ્રભાવિત થવાનું? કે જેના બળથી તે આટલા કરેલું છે ને એને જ રામજીનો હું દાસ છું, આવો પરિચય. આને તરંગની જળ સમાધિ કહેવાય, સર્વસ્વનું સમર્પણ. સર્વસ્વના સમર્પણના આધારે જ હનુમાનજીને આટલી આ બળ, બુદ્ધિ, સામર્થ્ય વગેરે કઈ રીતે થયું? સમર્પણથી જ આટલા મહાન હનુમાનજી બન્યા હતા. જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. બહુ સુંદર દુલાભાઈ કાગનું જે ભજન છે, જેણે આવી રીતે પરમાત્મા પાસેથી કંઈક બદલો માગી લીધો, એ ઝાંખા પડી ગયા. એટલે હનુમાનજી ઝાંખા નહોતા પડ્યા. રાવણના પ્રભાવ સામે હનુમાનજી કેમ ઝાંખા ના પડ્યા? આપણે જેટલા નિસ્વાર્થ અને નિષ્કામ હોઈશું ને એમ આપણે અજાત શત્રુ એટલે કોઈનાથી પ્રભાવિત ના થઈએ. દુનિયાવી સિદ્ધિઓ વગેરે જે છે એનું આકર્ષણ આપણને કોઈ દિવસ પ્રભાવિત ન કરે, કારણ કે ઈશ્વરનો મૂળ સ્વભાવ તો બધામાં એક સમાન જ છે. એટલે આપણે સર્વસ્વનું સમર્પણ એટલે પ્રેમ, અને એ જ છે ને આપણે સમર્પણ દ્વારા પ્રેમને પ્રગટ થવાની વાચા, એટલે કે વાચા મળે છે. એટલે કે હનુમાનજીએ પણ સર્વસ્વનું સમર્પણ કરેલું છે. દાસ ભક્તિ મારામાં જે કંઈ પણ સામર્થ્ય છે ને એ રામજીનું છે, આ રીતે એમણે સમજાવેલું. અને અનુરાગ જે છે, જેને અનુરાગ હોય એને જ ખબર પડે. અને અનુરાગ જ્યાં થવો જોઈએ ત્યાં થાય ને તો જીવનું કલ્યાણ થાય. ઈશ્વરમાં, પરમાત્મામાં, શાસ્ત્રમાં, આચાર્યોમાં આપણને અનુરાગ જન્મવો જોઈએ તો આપણું કલ્યાણ થાય. કે જેનું ચિત્ત આવી રીતે પરમાત્મામાં ડૂબેલું છે એ ધીમે ધીમે ઉજ્જવળ થતું જાય છે. અને જ્યાં ન થવો જોઈએ, જો આપણા ઘણા બધા જો ક્રિકેટ અત્યારે આઈપીએલ વગેરે ચાલતી હોય તો જેને ક્રિકેટમાં અનુરાગ હોય એ કેવું એકની એક મેચ, અને આ શોટ આપણો 50 વાર જોયો હોય ને તો પણ અમુક જે બધા યુવાનો હોય, અમુક પિક્ચર કે આ તે ગમતું હોય તો કેવું વારંવાર જોવાનું મન થાય. એટલે જોયું એકનું એક જ હોય ને, ના, એકની એક જ મેચ રિપ્લે જુએ ને, ત્યાં સ્ટેડિયમમાં જઈને જોઈ હોય, પછી ઘરે આવીને પાછી એની રિપ્લે જુએ, પછી ફરી પાછું 2 દાડા પછી પાછી જુએ. કેમ? અનુરાગ છે ને માટે. એટલે અનુરાગ હોય ને તો વારંવાર થયા કરે. એમ પરમાત્મામાં અનુરાગ હોય, જ્યાં થવો જોઈએ ત્યાં અનુરાગ થઈ જાય ને તો જીવનનું કલ્યાણ થઈ જાય. એટલે જ્યાં થવો જોઈએ ત્યાં અનુરાગ આપણને આચાર્યો કરાવી આપે છે. એટલે આપણી સંસ્કૃતિમાં આચાર્યોનું, ગુરુનું આટલું બધું મહત્ત્વ છે કે આપણા જીવનની સાચી દિશા, આપણા પ્રેમની લાગણીઓને સાચી દિશામાં જોડી આપે છે. એટલે અનુરાગ જીવનનું કલ્યાણ જ કરનારો છે. જ્યાં થાય ને ત્યાં થાય. બાકી આપણને ઘણા જેને ક્રિકેટ વગેરેમાં રસ ના હોય ને એને શું લાગે? જેને રસ ના હોય એને ક્રિકેટની મેચ જોવા બેસાડી દીધો હોય તો બધી કોમેન્ટ્રી ને આ તે બધું આવતું હોય તો સ્લીપ ને ગલી ને આ મિડવર ને આ તે બધા શબ્દો, ટેકનિકલ બધા ક્રિકેટના શબ્દોથી શું સમજણ પડે? પણ જેમાં અનુરાગ હોય એના બધા શબ્દો હોય તો કેવું રસ માણે. ગોવિંદ દામોદર માધવેથી આવું બોલતાની સાથે જ દામોદર લીલા યાદ આવે, ઉખલબંધન લીલાથી માંડીને બધું યાદ આવી જાય. ગોવિંદ નામ ઇન્દ્ર ભગવાને આપ્યું, ગોવિંદની પદવી આપી, આખી જે ગોવર્ધન ધારણ લીલા બધું યાદ આવી જાય આપણને. કે જેમાં અનુરાગ હોય ને એ આપોઆપ જ થતું રહેતું હોય છે ભક્તને. એટલે શરૂઆતમાં વૈધિ ભક્તિ, પછી રાગાનુગા ભક્તિ હોય. એટલે પૂજા, સ્મરણ, જપ વગેરેમાં પણ અનુરાગ હોય ત્યારે સુખ થાય. સુખથી પાછું અનુરાગ એમ વધતો જાય છે. અનુરાગ વારંવાર કરવા પ્રેરે. વારંવાર એટલે કોઈ દિવસ એમાં કંટાળો ના આવે. પછી ઈશ્વર પૂજા સ્મરણમાં પણ અનુરાગ હોય તો થાય.
પછી અનુરાગ હોય ને એના દોષો પણ ગુણો જ લાગે. એટલે કે આપણને એકે દોષો કોઈક આજુબાજુવાળા જેને અનુરાગ ના હોય પરમાત્મામાં, આવું કેવું જગત સર્જન કર્યું, કંઈક કે આ જો ને બધી અંધાધૂંધી ચાલે છે ને આટલી ભ્રષ્ટાચાર ને આ તે ભગવાન કરે જ શું બેઠો બેઠો, આવું કોઈક કહે ને એટલે દોષો કોઈક કહે ને આપણને ગમે તે મારો વાલો છે ને હિતેચ્છુ છે, આખા જગતનું એક હથ્થું શાસન ભગવાનના હાથમાં જ છે. ઘણા એવું વર્ણન કરે નાસ્તિકો કે એને આપણને એવું લાગે કે જગતનું સંચાલન ઈશ્વરના હાથમાં રહ્યું નથી હવે. ના ના, એવું નથી. આખા ઈશ્વરનો સમગ્ર જગતનું સંચાલન પરમાત્માના હાથમાં જ છે. એટલે દોષો પણ ગુણો જ લાગે અનુરાગને લીધે. અને અનુરાગવાળો ઈશ્વરને માટે સમર્પણ માટે કંઈક ને કંઈક નવું, આજે આ એમ કંઈક ને કંઈક નવું સમર્પણ કરતો જ રહે છે. એટલે એમાં નવીનતા પણ હોય છે. એટલે ઈશ્વરમાં અનુરાગ જ્યારે જન્મે ત્યારે આ પ્રમાણે આખી ભક્તિદેવી જે છે જીવનું કલ્યાણ કરે છે. એ તરંગપણું ન રહે, એક સાગર જ રહે. અને આમે એક સાગર જ છે હકીકતમાં, તો એ તરંગની જળ સમાધિ છે. જીવનું જીવપણું ન રહે, એક પરમાત્મા જ રહે, એ અનુરાગ કહેવામાં આવેલું છે. જીવ પૂરેપૂરો નિષ્કામ બને ત્યારે પરમાત્માથી જુદો રહેતો નથી. તરંગ સમુદ્રથી જુદું ના રહે એ એની જળ સમાધિ. પોતાને જુદું ન માને, જુદું તો નથી જ પણ પોતાને જુદું માને છે, તો એ જુદું ન માને, જીવ પોતાને પરમાત્માથી અને અન્યથી જુદો ન માને, એક માન્યતા જ છે. જીવપણું એક માન્યતા છે, માન્યતાને છોડવી એ જ તરંગની જળ સમાધિ છે. તો આને રાગાનુગા ભક્તિ કહેવામાં આવે છે. ભક્તિ વિશે ઘણી ચર્ચા છે નારદ ભક્તિ સૂત્રમાં, આવતી વખતે જોઈશું. હા, એ જ દોહો છે ને, હું મરુ ઓર તોરા, એક સુંદરકાંડનો જ દોહો છે. વિભીષણની સાથે કદાચ આવે છે આ સંવાદ. મરુ ઓર તોરા આપણને યાદ ના આવે, પણ આવી હા સમર્પણ થાય. એ સમર્પણ હંમેશા, હવે આ એસી છે ને પોતાની ઠંડક વીજળીને સમર્પિત કરે છે. એટલે શું આમ, એટલે વીજળીને લીધે, ઇલેક્ટ્રિસિટીને લીધે જ એસી ઠંડક આપે છે. આ પંખો છે પોતાનું જે ગતિને પવન ફેંકે છે, એટલે પોતાનું પવન ફેંકવાનું જે કંઈ છે કાર્ય એ વીજળીને એ સમર્પિત કરે છે. આ ટ્યુબલાઇટ છે પોતાનો પ્રકાશ વીજળીને સમર્પિત કરે છે. બસ આપણે આવો જ અભિનય કરવાનો છે. આ એક નાટક જ છે સમર્પણ. હકીકતમાં કરે છે શું, એ હું આ કરું છું એ માન્યતા માત્ર જ છે. એટલે આ સમર્પણ છે. અને આને વીજળી ભક્ત, વીજળીનો ભક્ત કહેવાય. એસી જ્યારે આવું સમજી લે, હું મારી ઠંડક જે છે ને એ આવી રીતે વીજળીને લીધે છે, વીજળી સિવાય મારું કોઈ અસ્તિત્વ નથી, માટે હું મારી ઠંડક વગેરે જે છે એ વીજળીને સમર્પિત કરું છું. એટલે પણ વીજળીને લીધે જ તો ઠંડક છે, વીજળીને લીધે તો એસીનું આટલું મહત્વથી જે કંઈ પણ છે વ્યાવહારિક સ્થાન આવું છે. એટલે આપણે એવું માને હું આ સમર્પિત કરું છું ભગવાનને, એક્ઝેક્ટલી આવું જ છે. આપણે અભિનય જ કરવાનો છે, શ્રેષ્ઠ અભિનય કરીને બતાવવાનો છે. પેલું નાટકમાં રામ રાવણ વગેરે કંઈક યુદ્ધ થતું હોય તો આપણે શું કરવાનું હોય, પાત્ર જે મળેલું હોય એ પાત્રને અનુરૂપ અભિનય, શ્રેષ્ઠ અભિનય કરીએ. સ્ક્રિપ્ટ પ્રમાણે જે પટકથા આપણને આપી હોય, જે આચાર્ય પ્રિન્સિપાલે કે સ્કૂલમાં કંઈક આપણે કરતા હોઈએ, ડાયરેક્ટરે જે સ્ક્રિપ્ટ આપી હોય લખીને પટકથા, એ પ્રમાણે આપણે કરીએ તો ડાયરેક્ટર પ્રસન્ન થાય ને. બસ આ ડાયરેક્ટર એટલે ભગવાન, આ સ્ક્રિપ્ટ એટલે આપણા શાસ્ત્રો. એટલે ભગવાને આપણા કરવાનો છે અભિનય. કેવો અભિનય કરવાનો છે, ડાયરેક્ટર પ્રસન્ન થાય ને એવો. એટલે કેવો કરવાનો છે, હા, ભગવાન ખુશ થાય કઈ રીતે થાય, એવો કેટલો સરસ અભિનય. એટલે અભિનય જ છે, આપણે ખાલી સમજવાનું છે. આપણે હું અભિનય કરું છું ને ભગવાને આપેલી શ્રેષ્ઠ તક છે આપણા માટે. એટલે કે ભક્તનો અભિનય કરું છું, હું માતા તરીકેનો અભિનય કરું છું, પિતા તરીકેનો અભિનય કરું છું. તો પિતા બની જઈએ ને તો પછી પુત્ર વગેરે જે કંઈ પણ હોય એના માટે આસક્તિ, અપેક્ષા હોય. સરખું ભણ, આટલા ઓછા માર્ક કેમ આવ્યા, બધી જ વસ્તુઓ થાય. પણ હું પિતા તરીકેનો અભિનય કરું એવું જ્યારે હોય ને ત્યારે ભગવાનનો ભક્ત હોય. પિતા તરીકેનો અભિનય થતો હોય ને ત્યારે એના ઓછા માર્ક આવતા હોય કે ના ભણતો હોય તો ના વઢે એવું નહીં, પણ એ જુદો હોય. એટલે જે અપેક્ષા વગરનો હોય.
એટલે અપેક્ષા ના જે કરવું એ કર એવું નહીં. એટલે અપેક્ષા ન હોવી એટલે કંઈ બાળકોને જેમ કરવું એમ કરવા દેવાનું એવું નહીં. અભિનય કરવાનો છે, પછી એના પ્રારબ્ધમાં જેમ હશે એમ થશે, પણ આપણે એક ચોક્કસ એને અનુશાસન તો આપવાનું જ છે કે આપણે વેશનો અભિનય જ કરવાનો છે. એક્ઝેક્ટલી આ એસી ને પંખાનું ઉદાહરણ આપ્યું ને એવું જ છે આપણું સમર્પણ. આ જ આપણું ઈશ્વરમાં ભળી જવું વગેરે કહેવાય. પોતાનું જુદું અસ્તિત્વ. દુલાભાઈ કાગનું આ ભજન પણ જેણે માગ્યું એના મોઢા પડી ગયા ઝાંખા એવું કંઈક છે ને. આ જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. આવું બહુ સુંદર ભજન છે. ચાલો આવતી વખતે જોઈશું. એટલે કે આપણે જેટલા નિસ્વાર્થ હોઈએ ને એટલો શ્રેષ્ઠ અભિનય થાય. પરમાત્માએ આપણને બસ આ શ્રેષ્ઠ અભિનય આણે કર્યો છે. ડાયરેક્ટર પ્રસન્ન થઈ જાય એટલે આપણું કામ પતી ગયું કહેવાય. આ ડાયરેક્ટર પ્રસન્ન થાય એના માટે પેલા જૂના સમયમાં જે રામલીલાઓ થતી હતી, તો રામ અને રાવણનું યુદ્ધ થાય, થોડી વાર યુદ્ધ થાય ને પછી રાવણ પડી જવાનું હોય નાટકમાં. તો એક વખત એક ગામમાં થતું હતું ને, રામ થાક્યો પણ રાવણ પડે જ નહીં. લોકો એવું જાણતા થવા માંડ્યા. પેલો ડાયરેક્ટર આમ કરીને જોવા માંડ્યો. તો રાવણ તો મોટેથી બોલો ઉઠાનો, હું તો અહીંયા નહીં પડું, મારા સસરાનું કામ છે. પડદો મોટો સવાલ છે. અહીંયા ના પડે. મોટો સવાલ છે. રામના સગડા કાર્ય કર્યા ને બેસણા બારણે રાખ્યા. અને પછી જે છે કાગ કે બદલો ક્યારે ન માગ્યો, પુરુષ કદી ન ભાખ્યા. જેણે બદલો માગી લીધો મોઢા પડી ગયા ઝાંખા. એવી રીતનું છે બદલો. ઇન ધ સેન્સ કે ભાઈ ધ્યાન રાખજે, નોંધ લેજે. ભગવાન એટલે ભગવાન જાણે ઓલી નોટ પેન લઈને બેઠો હોય એવું બધું નથી. એટલે આપણે સમર્પણ એટલે આ ભાવ જ છે. આપણે સમર્પણનું જાણે કે અભિનય કરવાનો છે એટલું જ છે. સમર્પણનો ભાવ દ્રઢ થાય આપણામાં એટલા જ માટે આટલા ઉપચારો, દેવસેના, જપ, તપ, ધ્યાન, તીર્થયાત્રા, બધી જ વસ્તુઓ છે. સમર્પણનો ભાવ દ્રઢ થાય એના માટે. સમર્પણથી જ કલ્યાણ થાય છે. સમર્પણથી જ મહાન થવાય છે. જે મહાન છે એમાં ભળી જવાય છે. તરંગે મોટી સાધના કરવાની છે મહાન બનવા માટે? ના ના, કઈ સાધના કઈ કરવાની. જાણે છે પોતાના મૂળ ઉપાદ સ્વભાવ છે એનાથી જુદો ન રહે એ જ મહાન બને છે. આખો નાખો સમર્પિત થઈ ગયો. હા, ભોળેનાથ. આ શું કીધું છે? મીઢુષ્ટમાં એક શબ્દ કીધેલો છે જે આવી રીતે પ્રણત કામ વર્ષિન, જે પ્રણત શરણાગત થાય આવી રીતે સમર્પિત થઈ જાય એના માટે તો વરસી પડે છે ભગવાન શિવજી. આવતી વખતે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.